નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન ખાવો આ 11 વસ્તુઓ. સ્વાસ્થ્ય માટે બની જાય છે આ વસ્તુઓ ઝેર. મિત્રો, હવે ભાદ્રપદનો મહિનો શરૂ થયો છે. શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ ગણવામાં આવ્યું છે. આ માસ સારું પરિણામ આપે છે. ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે. ભાદ્રપદ મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો આવે છે, જેમાં ગણેશોત્સવ સૌથી મહત્વપૂર્ણ છે. મિત્રો, ભારતમાં આપણે ખાવાની ટેવ મોટાભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે. તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે તેમાં ફેરફાર કરવો જોઈએ. જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને વાત, પિત્ત અને કફની રચનાના આધારે વ્યક્તિત્વ કરવામાં આવે છે. આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ, કઈ વસ્તુઓથી બચવું જોઈએ, ચાલો જાણીએ. અને એ પણ જાણીએ કે આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જુઓ. આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે. વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે. તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ. આયુર્વેદ માનવું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈ પણ ખારી વસ્તુથી બચવું જોઈએ, કારણ કે આ તે સમય છે જ્યારે ચટપટી પણ વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનના મોટાભાગના કીડાઓ સપાટી પર આવે છે અને કેટલીક વાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. ભાદરવા માસ દરમિયાન ઢોસા, ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ખાશો નહીં, કારણ કે તે ઝડપથી બગડવાનો ભય રહે છે. ભાદરવા મહિનામાં છાશ, દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે. ભાદરવા મહિનામાં બીજું કોઈ પણ વસ્તુઓ તમે ઉપયોગ કરી શકો છો. જોઈએ. આ મહિને રીંગણા ન ખાવા, કારણ કે તેમાં કૃમિઓ હોય છે અને પેટમાં ગેસ પણ બને છે. ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ભાદ્રપદના મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે. ભાદરવા મહિનામાં મધુનું સેવન ન કરવું જોઈએ. ભાદરવા મહિનામાં ડુંગળી, લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. નંબર. ભાદ્રપદ મહિનામાં માછલી, માંસ અને દારૂનું સેવન વર્જિત છે અને તેને ટાળવું જ જોઈએ. ભાદ્રપદ મહિનામાં નાળિયેર તેલનું સેવન ન કરવું જોઈએ. આ મહિનામાં તલના તેલનું સેવન કરવું જોઈએ. તેનાથી રોગ થઈ શકે છે. આવો મિત્રો, હવે જાણીએ કે ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ. ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ. તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે માનવામાં આવે છે. ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જો એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી વંશ શક્તિ વધે છે. ભાદ્રપદમાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ ચડાવો અને તુલસી દાળના પાણીનું સેવન કરો. ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ. તેનાથી આયુષ્ય વધે છે. આવો મિત્રો, હવે જાણીએ કે આ મહિનામાં શું ન કરવું જોઈએ. તે જાણીએ. શરીરની શુદ્ધિ અને શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ. આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓને ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સૂવાનું પણ બંધ કરવું જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને સૂવું જોઈએ. નંબર 3. અસત્ય બોલવું, કડવું બોલવું, વિશ્વાસ
સાથે વિશ્વાસઘાત કરવો, ઈર્ષ્યા કરવી, ક્રોધ કરવો, આ બધાનો ત્યાગ કરવો જોઈએ. નંબર 4, આ માસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. નંબર 5, આ સમયે શારીરિક સંબંધો ટાળવા જોઈએ. મિત્રો, હવે આ મહિને શું કરવું જોઈએ તેના વિશે થોડું જાણીએ. આ મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, ગણેશજી, માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને દાન કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આવી અનેક ટિપ્સ જાણવા માટે, વાસ્તુશાસ્ત્ર, વાસ્તુ દોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.